મીરાબાઈ અને અજબ કુંવરબાઈ બે બહેનો. મીરાબાઈ મર્યાદા માર્ગી હતા, અજબ કુંવરબાઈ પુષ્ટિ માર્ગી હતા. શ્રી ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લીધું છે. ધીરે 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 કરીને એમનો જે ભાવ છે બહુ વધતો ગયો છે. વધતા 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 ચોપટ પ્રભુ જોડે રમતા. અજબ પ્રભુ છે ને બધા જ ભક્તોના સ્પેશિયલ ગેમ. વ્રજવાસીઓ હોય દૂધ દહીં છાછ માખણની વાત કરે, રાજા રાણીઓ હોય ચોપટની ગેમ રમતા. એવી રીતે શ્રીનાથજીએ ત્યાં ચોપટની ગેમ રમી. ચોપડમાં શ્રીનાથજી હાર્યા છે. પૂછ્યું છે બતા અજબ कुंवरी क्या चाहिए तो लला मुझको तो यही चाहिए कि आप ब्रज में मत पधारो, यहीं विराज जाओ. ब्रज अभी उदयपुर मेड़ता એટલે उदयपुर ने आसपास का प्रदेश आप पधार जाओगे और अब हमारा यहाँ मन कैसे लगेगा. श्रीनाथ जी कहते कि अभी तो हमको जाना पड़ेगा अजब कुंवर भाई, पर मैं तुमको वचन दूं कि तेरी सगी आंखन से तो मुझको तेरे घर में विराजमान करते हुए देखे. श्रीनाथ जी वचन આપ્યું છે કે હું તને વચન આપું છું કે એકનો એક દિવસ હું તારા મંદિરમાં તારા ઘરમાં પધારીશ અને આજીવન વર્ષો વર્ષ સુધી હું તારા એ ઘરમાં બિરાજીશ. અહીંયા 100 વર્ષ બચ્યા છે. હવે આ તરફ ગુસાઈજી હવે લીલા કરવાના છે. બહુ સુંદર પ્રિયનો પ્રસંગ શ્રી ગુસાઈજીનો આપણને એમના અંતિમ સમયમાં મળે છે. ગુસાઈજી જ્યારે લીલા કરવાના હતા ત્યારે સાથે સાથ બાળકોને શ્રી ગુસાઈજીએ પોતાની પાસે બોલાવ્યા અને શ્રી ગુસાઈજીએ એ સમયે બધા જ વૈષ્ણવોને આ પ્રસંગ ખૂબ સ્મરણ રહેવું જોઈએ. ખૂબ બધા માટે ખૂબ અગત્યનો પ્રસંગ આ ઘટ્યો છે ગુસાઈજીના અંતિમ સમયમાં. ત્યારે શ્રી ગુસાઈજી અંતમાં બિરાજમાન હતા ત્યારે શ્રી ગુસાઈજી હાથ જોડીને શ્રીનાથજીથી વિનંતી કરી, बाबा आगे को समय ठीक नहीं आ रहा है. कलयुग के जीव आपकी भक्ति केवल खुद के स्वार्थ के लिए करेंगे. प्रभु आप सबनी गोदी में पधार जाओ, सबन के खम्मान पे आप चढ़ जाओ, सबन से आप बोलो, सबन के कपोलन पे हाथ लगाओ. प्रभु अब ये अब समय नहीं है. બે વખત રોજ કહું છું અને આજે પણ કહીશ વૈષ્ણવો વિચારો કેવો એ સમય હશે કે શ્રીનાથજી તમારા બધાના ગોદીમાં પધારતા. જસ્ટ ખાલી ઇમેજિન કરો વગર કોઈ બીજા વિચારે કે તમે વિરાજ્યા હો ઘરમાં અને અચાનક શ્રીનાથજી આવે તમારી ગોદીમાં બિરાજે અને તમારું જે પણ નામ હોય રમેશભાઈ, પરેશભાઈ, સુરેશભાઈ, ભારતીબેન જે પણ તમારું નામ હોય તો પ્રભુ તમને બોલાવે અને કહે કે અરે રમેશને દૂધ દીજો. ધન્ય હશે આંખો, ધન્ય હશે એ હાથો કે જેને શ્રીનાથજીના કપોલ પર હાથ લગાવ્યા. ધન્ય હશે એ કાનો જેને શ્રીનાથજીના એ સુંદર મીઠી ધ્વનિ શ્રીનાથજી બોલતા હશે અરે ઓ કુંભના કેટલી સુંદર ધ્વનિ એ લાગતી. ધન્ય હશે એ લોકો. અક્ષણમતામ ફલમિદમ પરમ વિદામઃ. ગુરુગીતના ગોપીઓ કહે છે હે કૃષ્ણ અમારી ઇન્દ્રિયો માટે આપ જ ફલ છો. એ નેત્રો માટે એ જ ફલ કે આપના દર્શન થાય, હાથો માટે એ જ ફલ કે આપનો સ્પર્શ થાય, પગ માટે એ જ ફલ કે આપ તરફ ગતિ કરે. તો જા શ્રી ગુસાઈજી આ વાત કરી છે. શ્રી ગુસાઈજીએ શ્રીનાથજી સન્મુખ પધાર્યા છે અને શ્રી ગુસાઈજીએ પોતાની આંગળી આમ કરી છે. જો બધા અહીંયા સ્ટેજ પર પોતાની આંગળી આમ કરી અને શ્રીનાથજીનો જે ઓષ્ઠ હતો અધર એના પર આમ પધરાવ્યા. हे बाबा अब तक आपने जो लीला करी सो करी, अब वो समय नहीं है कि आप घर घर पधारो और सबंदे माखन मांगो. लोग आपको गलत उपयोग करेंगे श्रीनाथ जी. અને તમે માનશો ને વૈષ્ણવો તમને દર્શન નથી થતા પણ શ્રીનાથજીની કૃપાથી અમને દર્શન થાય છે. આજની તારીખમાં શ્રીનાથજીના જે ઓષ્ઠ છે એ આમ જ્યારે કોઈ દબાવી દીધા હોય ને આમ આજની તારીખમાં કહું છું સ્વરૂપ જ એવું છે. કારણ કે સ્વયં ગુસાઈજીએ પોતાના શ્રીહસ્ત શ્રીનાથજીના જેમ એક આંગળીથી કેમ દબાઈ જાય હોઠ આમ એક ઉંગલીનો શ્રીનાથજીના ઓષ્ઠ પર જાણે ગેપ હોય
હવે આપ ચૂપ રહે, હવે કઈ આપ લીલા નહીં કરતા. આજની તારીખમાં વૈષ્ણવ કોઈને સૌભાગ્ય થાય, અમુક દિવસોમાં જો પ્રભુના એવા દર્શન થઈ જાય ગ્રહણમાં કે ખાલી જગ્યા હોય, બાકી તો નાગદરામાં તો શું હોય, એક ધક્કે અંદર બીજા ધક્કે બહાર, બોલ ગિરજા ધરંગી. નાગદરાની તો આ જ હવન હોય. પણ જો કોઈને એવા સૌભાગ્ય પ્રાપ્ત થાય તો જરૂર દર્શન કરજો શ્રીનાથજીના ઓષ્ઠના. શ્રીનાથજીના હોઠના આજની તારીખમાં એવા ઓષ્ઠ છે કે જાણે કોઈએ એમને ચૂપ કર્યા હોય કે બસ લાલા બસ અબ આપ ઓર લીલા મત કરો. અને એ દિવસથી શ્રીનાથજી પોતાની લીલાને સંકેડી. બાકી વિચારો, નાનું 7 વર્ષનું બાળક ધોતિયું પહેરીને છમછમ ચમચમ કરતા નૂપુર વાળો 7 વર્ષનું બાળક અહીંયાથી પસાર થતો હોય, શામ એનું વર્ણ હોય, સુંદર સુંદર એની મીઠી બોલી હોય, બધાને હસાવતો, બધાને ખીલાવતો, કોઈ એને કપોળ પર હાથ લગાવે છે, કોઈ એને માખણ ખવડાવે છે. કેવું દૃશ્ય, કેવું એક સમય અષ્ટ સખાઓ બિરાજમાન હશે. શ્રી ગુસાઈજી મહારાજ જેનું આપણે આટલું ચિંતન કરીએ છીએ, એમની ગુસાઈજીની અવાજ કેવી હશે. આપણને બધાને એકબીજાની અવાજ ધ્યાન હોય, શ્રી ગુસાઈજી મહારાજની અવાજ, એમની પર્સનાલિટી કેવી હશે, એમની ચાલ કેવી હશે. ક્યારેક વિચારજો, રૂવાટા ઉભા થઈ જશે તમારા. એવા દિવ્ય પુરુષો પુરુષ માર્ગમાં થયા છે. અને ત્યારે ગુસાઈજી વિનંતી કરી, હે પ્રભુ, હવેથી આપ કાંઈ બોલશો નહીં અને હવેથી આપ પોતાની લીલાને સંકેતી દો. હે પ્રભુ, પછી કીધું કે જે કૃપા પાત્ર હોય, જેને આપણે દર્શન આપવા હોય, એના ઉપર જ એને જ આપ દર્શન આપો. બાકી વિચારો, પ્રભુ દરેક જો લોકો કહેતા કે જે અમે પ્રભુની સેવા 40 વર્ષોથી કરીએ છીએ, જે અમે પ્રભુની સેવા 50 વર્ષોથી કરીએ છીએ, કેમ પ્રભુ, કેમ અમને પ્રભુ દર્શન નથી આપતા? કારણ કે આપણી અંદર એવો ભાવ નથી એ સમયના લોકો જેવો કે પ્રભુ તમને જેનાથી દર્શન આપે. બાકી પ્રભુનો સ્વભાવ તમે જુઓ, માઈ મેરો શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાઉં જીત આડો ભી આવે, બિના બોલાયો બોલે. શ્રીનાથજી તો આપણા એવા છે કે તમે પ્રભુને બોલાવશો નહીં પણ તો પણ તમારી ગોદીમાં કૂદકો મારીને પધારી જશે અને કહેશે કે ઓર રમેશ સુના દૂધ દે. એ છે ને બહુ સુંદર ભજન કે कौन कहते हैं भगवान खाते नहीं, शबरी की जैसे तुम खिलाते नहीं. આપણી અંદર એ પ્રેમ નથી, આપણી અંદર એ પ્રભુ માટે એ ભક્તિ નથી, પ્રભુના આવા દર્શન થયા.